નમસ્કાર, બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની। રાજકોટના જામકંડોરણામાં યોજાયેલા એક સમૂહ લગ્નોત્સવમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ આપેલા નિવેદન બાદ લેવા પાટીદાર સમાજમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે। સમાજના 2% ટપોરીઓ હવનમાં હાડકા નાખતા હોવાનો નિવેદનને લઈને જામકંડોરણાના પાટીદાર સમાજના આગેવાન ચંદુ વસોયાએ પણ રાદડિયા સામે મોરચો ખોલ્યો છે। તો સમાજમાં નેતા બનવાની હોડ લાગી હોય તેમ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ આ મામલામાં ઝુકાવીને વિવાદનો અંત લાવવાની વાત કરી છે। જામકંડોરણાના યોજાયેલા લેવા પાટીદાર સમાજના સમૂહ લગ્નોત્સવ સામાજિક ઓછા અને રાજકીય વધારે બની ગયા છે। લેવા પાટીદાર સમાજના અગ્રણી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ સમૂહ લગ્ન સમારોહના સ્ટેજ પરથી નામ લીધા વગર સમાજના વિરોધીઓ પર નિશાન તાક્યું હતું। તેમણે સમાજના 2% ટપોરીઓ હવનમાં હાડકા નાખી રહ્યા હોવાનું વિવાદિત નિવેદન કર્યું હતું। રાદડિયા પરિવાર ઉપર સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરતા હોવાનો ઉલ્લેખ કરીને કેટલાક લોકો રાજનીતિમાં નહીં હોવા છતાં સમાજમાં રાજનીતિ કરી રહ્યા હોવાની ટકોર કરી હતી, જ્યારે રાજનીતિ કરવા માટે રાજકારણમાં આવી જવા ખુલ્લી ચેલેન્જ પણ આપી હતી। શું કહ્યું હતું જયેશ રાદડિયાએ, આવો સાંભળીએ। કે સમાજની અંદર એવા લોકોની 2-5 લોકોની ટીમ કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે। સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખી અને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે। અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવો ન બાકી ન દેતું હોય, ઘરે એના બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે, એ લોકોને પણ મારે કહેવું છે। લેવા પાટીદાર સમાજના સમૂહ લગ્ન સમારોહમાં સ્ટેજ પરથી ધારાસભ્ય જયેશ રાદડિયાએ લેવા સમાજના 2 થી 3% આગેવાનો ટપોરી હોવાનું નિવેદન કર્યું હતું। આ નિવેદન અંગે લેવા પટેલ સમાજમાં વિરોધ ઉઠ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી રાદડિયાને લોકો સણસણતા જવાબ પણ આપી રહ્યા છે। જામકંડોરણાના મેઘાવડ ગામના પાટીદાર અગ્રણી ચંદુ સોજિત્રાએ કહ્યું હતું કે જયેશ રાદડિયાના નિવેદનનો ખુલ્લો વિરોધ કરતો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। તેમણે સમૂહ લગ્નના આયોજનને આવકારી સ્ટેજ પરથી રાજકીય ભાષણ કરવા અને સમાજને બદનામ કરવા બાબતે વાંધો ઉઠાવ્યો છે। સોજિત્રાએ ટપોરીની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે લૂંટ, ચોરી, મારામારી કરતા હોય, બેંકના કૌભાંડ, મગફળીના કૌભાંડ, ખાતરના કૌભાંડ કરતા હોય આ કૌભાંડીઓને ટપોરી કહેવાય। જામકંડોરણામાં થયેલા ખાતર કૌભાંડ બોર્ડનું સેન્ટર કેન્સલ થવા અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં આર્થિક વ્યવહાર વગર નોકરી નહીં મળવા તેમજ અમરેલીમાં પાટીદાર યુવતી વરઘોડા મામલે એક પણ શબ્દ નહીં બોલવાની બાબતને ટપોરી વેડા ગણાવ્યા હતા। અરે જયેશભાઈ, ટપોરીની વ્યાખ્યા અને ટપોરી કોને કહેવાય તમને કહી દઉં। કોઈ લૂંટ કરતો હોય, કોઈ ચોરી કરતો હોય, કોઈ મારામારી કરતો હોય, કોઈ બેંકના કૌભાંડ કરતા હોય, કોઈ મગફળીના કૌભાંડ કરતા હોય, કોઈ ખાતરના કૌભાંડ કરતા હોય, આવા કૌભાંડિયાઓને તમે એને એમ કે ટપોરી છે તો બરોબર છે। પણ તમે કહી દો જામકંડોરણા તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું મોટામાં મોટું સરકારી ક્ષેત્ર કેની પાસે હતા? જેની પાસે હતા, જેને કૌભાંડ કરાવ્યા એ ટપોરી ગણાય। એવી જ રીતે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની અંદર જે બોર્ડ કેન્સલ થયું અને વિદ્યાર્થીઓ નપાસ થયા, વિદ્યાર્થીને ચોરી કરાવતા, ચોરી કરીને સ્કૂલનું નામ રોશન કરતા હતા કે જામકંડોરણા તાલુકાની સ્કૂલ એટલે 1 નંબરની સ્કૂલ, વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્કૂલ એટલે આમ સ્કૂલ, એમાં ચોરી કરતા છોકરા અને છોકરા ચોરી કરતા પકડાણા, આખું બોર્ડ કેન્સલ થયું, વિદ્યાર્થીનું ભવિષ્ય વર્ષ કેન્સલ કરે ખરાબ થયું, એ માણસોને કહેવાય ટપોરી। આ જ રીતના છાત્રાલય અને કુમાર છાત્રાલય 52 ગામના તાલુકાની ગામડાની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા। બધા જ પછી વીઘા દીઠ પૈસા લેવામાં પછી ટ્રસ્ટી બનાવ્યા ગામડે ગામડે, એ બધા જ ટ્રસ્ટીઓને કાઢી નાખ્યા
અને ટ્રસ્ટી થઈ ગયા વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવારના. એને કાંઈ ટ્રસ્ટી હતા એ બધા ટપોરી હતા તેને કાઢી નાખવા પડ્યા. હે જયેશભાઈ, આ જ રીતના જયેશભાઈ આરડીએસસી બેંકની અંદર શું કર્યું છે તો તમને બધાને ખબર જ છે. આરડીએસસી બેંકની અંદર જે છોકરાઓને નોકરી ઉપર ચડાવવામાં આવતા હતા, આર્થિક વ્યવહાર સિવાય એક પણ દીકરો મારો છોડ્યો નથી નોકરી ઉપર. જામકંડોરણાની વાત કરું છું, બીજા જિલ્લા તાલુકાની તો વાત નથી કરતો, લીધા છે ને, પણ જામકંડોરણા તાલુકાની વાત કરું છું. આર્થિક વ્યવહાર સિવાય કંઈ થતું નથી. એ આર્થિક વ્યવહાર લેવામાં આવતો એને શું કહેવાય? એ ટપોરી કહેવાય. જયેશ રાદડિયાના નિવેદન સામે સોશિયલ મીડિયામાં સમાજના યુવાનો વિરોધ કરતી પોસ્ટ મૂકી રહ્યા છે. સોશિયલ મીડિયામાં રાદડિયાના વિરોધના મામલાએ વધારે તૂલ પકડતા ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વિવાદમાં ઝુકાવ્યું છે. તેમણે લેઉવા પાટીદાર સમાજના આગેવાનો અને લોકોને આંતરિક વિખવાદ નહીં કરવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયામાં બંને આગેવાનો વિરુદ્ધ ચાલી રહેલા પોસ્ટ યુદ્ધથી પાટીદાર સમાજની પાઘડી ઉતરી રહી હોવાથી તેને બંધ કરવા અપીલ પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે. જે કાંઈ પ્રશ્ન હશે સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે. આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે. હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો, પણ દરેકને વિનંતી કરું છું, તમે જેના સમર્થકો હોય, પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર, ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો. છેલ્લે સમાજની આબરૂ જાય છે. આગામી દિવસોમાં ભાજપ સંગઠન અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહત્વનું પદ મેળવવા માટે સમાજના નામે ટાટિયા ખેંચ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. ત્યારે લેઉવા પાટીદાર સમાજમાં જયેશ રાદડિયાનો ટપોરી શબ્દનો મામલો વધુ ગરમાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.